અને ખેડાના લાડવેલ પાસેની કેનાલમાં મૃતદેહ મળવા મુદ્દે ખુલાસો થયો। મહિલાના પતિએ હત્યા કરી અકસ્માતનો ઢોંગ કર્યો હોવાનો પર્દાફાશ થયો। આરોપીએ પત્નીની હત્યા કર્યા પછીના સીસીટીવી સામે આવ્યા છે। આરોપીએ પહેલા બ્લેડથી ગળું કાપી પોતાની પત્નીની હત્યા કરી નાખી હતી અને આ હત્યા કર્યા બાદ મૃતદેહને 17 કિલોમીટર દૂર કેનાલમાં નાખ્યો હતો। મૃતદેહ કેનાલમાં નાખ્યા પછી આરોપીએ અકસ્માત થયાનો ઢોંગ કર્યો। અકસ્માતના કારણે પત્ની નહેરમાં પડી હોવાનું પોલીસને આરોપીએ કહ્યું હતું। પાસે જે કેનલ છે ત્યાં નરેશભાઈએ ફરિયાદ આપ્યા મુજબ પોતાની પત્નીને લઈને મોટરસાયકલ પર જતા હતા ત્યારે પાછળથી કોઈ વાહન એમને ટક્કર મારેલ અને એની પત્ની ઉછળીને કેનલમાં પડી ગયેલ છે એવી એમણે જાહેરાત આપેલી અને ફેટલ અકસ્માતનો ગુનો રજીસ્ટર થયેલ। સઘન તપાસ દરમિયાન અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ દરમિયાન અમને એવું ધ્યાનમાં આવ્યું પોલીસના કે આમાં કંઈક શંકાશીલ છે, જેથી નરેશભાઈ જે ફરિયાદી હતા અને પતિ હતા એની સઘન પૂછપરછ કરેલ અને એ વાત ઉજાગર થયેલ કે નરેશભાઈ એમની પત્ની લક્ષ્મીનું એમના ગામ નિજામિયાની સીમમાં બ્લેડ મારીને ગળું કાપીને હત્યા કરેલ હતી અને એમને એની પત્નીની લાશ કોથળામાં બાંધી અને કેનાલમાં ફેંકી દીધેલ। કોથળામાંથી બહાર કાઢીને કેનાલમાં ફેંકી દીધી। ઘરકંકાસ અથવા તો કોઈ પ્રેમ પ્રકરણને કારણે આ બનાવને અંજામ આપ્યાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે। આરોપી હાલમાં પોલીસની કસ્ટડીમાં છે।